નમસ્કાર ખેડૂત મિત્રો, જગતનો તાત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી. મિત્રો, વાત કરવી છે જગતના તાતની. જે ખેતરમાં અડાકીને ધાન પકવતો હોય ને એને આપણે ખેડૂત કહેવામાં આવે છે. કારણ કે આપણામાં એક કહેવત પણ છે કે ખેડૂત છે ને એ ખોટ ખાય પણ ખોટી નહીં થાય. અનાજ મિત્રો કે કોમ્પ્યુટરમાં ન ઉગે, ગમે તેટલો દેશ ડિજિટલ થઈ જાય, પરંતુ જો ઘઉં ખાવો હોય ને અનાજ લેવું હોય ને તો એ માત્ર ખેડૂતના ખેતરમાં જવું પડતું હોય છે. કોઈ પણ જો વર્ગ વહેલો સવારમાં 4 વાગ્યામાં ઉઠતો હોય ને તો એ માત્ર ખેડૂત છે. આપણે જોયું મિત્રો કે ઘણા દિવસથી થોડાક સમય પહેલા કમોસમી વરસાદ પડ્યો, 7 દિવસ સુધી ઐતિહાસિક માવઠું થયું. એમાં ખેડૂતોને ખૂબ જ નુકસાની વેઠવાનો વારો આવવો પડ્યો હતો. જેમાં કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, એરંડા હોય, તમામ પાક ઉપર ખૂબ જ નુકસાન થયું હતું. અને ખેડૂતોની માંગણી એ હતી કે ખેડૂતોના દેવા માફ કરવામાં આવે અથવા તો જૂના જે પાક ધિરાણો છે એ માફ કરવામાં આવે. જેમાં સરકારશ્રીએ 10,000 સહાય 10,000 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એક વીઘે 3,000 થી 3,500 રૂપિયાની સહાય ચૂકવવામાં આવી હતી. આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયેલા છે કિસાન સંઘના કોષાધ્યક્ષ છે અશોકભાઈ હિરાણી. અશોકભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. નમસ્કાર. અને એક બીજા ખેડૂત આગેવાન છે જે લાલજીભાઈ બોદર. લાલજીભાઈ બોદર પણ ખેડૂત આગેવાન છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે હંમેશા આગળ હોય છે. લાલજીભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ ધન્યવાદ કનુભાઈ. અશોકભાઈ, સમજવું હતું કે પરેશભાઈ ગૌસ્વામીએ જુનાગઢમાં ખેડૂત સંમેલન ગોઠવવામાં આવ્યું હતું અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા થયા હતા. જેમાં ખેડૂતોને અને પરેશભાઈ ગૌસ્વામીનું 12 દિવસનું આવેદન પત્રની બદલે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. જેમાં 12 દિવસની અંદર જે ખેડૂતોની માંગો છે ને એ પૂરી કરવામાં આવે છે. પરંતુ 12 દિવસ થઈ ગયા હતા અને ફરી પાછું સહકાર સમિતિ દ્વારા જે ગુજરાતના ખેડૂત આગેવાનો છે એમને ફરીથી ભેગા કરી અને એક સહકાર સમિતિનું આયોજન કરવામાં આવ્યું છે ને બધા ખેડૂતોને સાથે રાખી અને હવે કોને મળવાનું છે, ગાંધીનગર જવાનું છે. અને અશોકભાઈ, તમે તો 2 વખત પરેશભાઈ ગૌસ્વામી પાસે જવાનું થયું છે જુનાગઢમાં અને એક નવું કંઈક આયોજન કરવામાં આવ્યું છે. અને કૃષિ મંત્રી દ્વારા ક્યાં ક્યાં આપણા જે 3 વાતો છે એની રજૂઆત કરવાની છે. જેમાં સૌથી પહેલા પરેશભાઈ ગૌસ્વામીની માંગ હતી કે 200 મણ મગફળી ખરીદી કરવામાં આવે અને જે 2019 નો પાક વીમો છે એ ફરીથી જે ખેડૂતોના ખાતામાં આવ્યો નથી ફરીથી આપવામાં આવે અને ખેડૂતોનો જે પાક ધિરાણ છે 3 લાખ સુધીનું 2 હેક્ટરની મર્યાદામાં એ માફ કરવામાં આવે. જે સહકાર સમિતિમાં અશોકભાઈ તમે સૌ ખેડૂત આગેવાન છો, પરેશભાઈ પાસે 2 વખત તમારે મળવા જવાનું થયું છે જુનાગઢ, શું કહેશો? એમાં વાત તો એવી છે કનુભાઈ કે કિસાન સહકાર સમિતિ દ્વારા જુનાગઢ ખાતે કલેક્ટર ખાતે આપણે આવેદન પત્ર આપ્યું. એમાં બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને એ અલ્ટિમેટમ હતું 4 દિવસની અંદર આનું કઈ રિઝલ્ટ ના આવે તો પછી આગળ હાલવાની વાત હતી. તો અમારી કિસાન સહકાર સમિતિએ સૌથી પહેલા તો અમારી સમિતિની વાત કરું કે અમારી સમિતિની અંદર કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ કે કોઈ પણ જાતનો હોદ્દા નથી. બધા સરકાર, બધા કન્વીનર. પછી અમારી સમિતિની અંદર જે કાંઈ બહુમતી થાય સમિતિ જે કે એ જ કરવા. એટલે સમિતિ મળી અને નક્કી કર્યું કે આગામી તારીખ 9 તારીખે અમારે ગાંધીનગર જવાનું નક્કી થયું કે આંદોલન કરવાનું છે 9 તારીખે. હવે ઈ પ્રેસ આઉટ ને એવું બધું થયું એટલે આપણી કૃષિ મંત્રીની ઓફિસમાંથી સારા એવા અધિકારી સચિવે એવી અમારો સંપર્ક કરીને ટેલિફોનિક સંપર્ક કરીને અને અમને એવું કહેવામાં આવ્યું કે તમે ખેડૂને ન્યા લઈને ના આવો અને તમે આગેવાનો જે કઈ તમારા કિસાન સહકાર સમિતિમાં જેટલા રહ્યા 50-60 એટલા સભ્યો બધા આવો અને જીતુ વાઘાણી જે આપણા કૃષિ મંત્રી છે એની સાથે બેઠક કરો. અને એ લોકો અમને સાંભળવા માટે રાજી થયા. અને જો શક્ય હશે તો હર્ષભાઈ સંઘવી અથવા તો મુખ્યમંત્રી શ્રી પણ હાજર રહેશે. હવે સૌથી પહેલી તો કિસાન સહકાર સમિતિની જીત એ છે કે અમને સામેથી આમંત્રણ આવ્યું. અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે આ સરકાર કોઈનું સાંભળતી નહીં. એની જગ્યાએ અમને સાંભળવા માટે બોલાવ્યા. પછી સમિતિએ એક અગત્યનો એક બીજો નિર્ણય એવો લીધો છે કે કોઈ પણ રાજકીય પાર્ટીનો માણસ
અમારી સાથે ખેડૂત બનીને આવે અમને સ્વીકાર્ય છે, પણ એને સ્ટેજ કે માઇક અમે લોકો શેર નહીં કરી. સંપૂર્ણ બિન રાજકીય. અને સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ કે એ લોકોએ એવું વિચાર્યું અને સારું વિચાર્યું કે ખેડૂત ખેતરમાં સારો, આંદોલનના માર્ગે ગાંધીનગર આવતો સારો નહીં. એ લોકોને ખબર પડી ગઈ કે જે કાંઈ હોય ઈ. પણ એ લોકોનો નિર્ણય એવો હતો, એટલે અમારી સમિતિએ એક નક્કી કર્યું હતું કે જો સરકાર અમને સામેથી મળવા માટે બોલાવતી હોય અને અમારી વાત સાંભળવા રાજી હોય તો અમે એક વખત એને ચાન્સ આપી કે એ લોકોએ અમને ચાન્સ આપ્યો હોય કે તમે અહીં આવો, તો અમે એને ચાન્સ આપશું કે એ અમને સાંભળે, એના શું એક્શન છે, રિએક્શન છે એ જોઈ, પછી તેલ જોઈને, તેલની ધાર જોઈને પછી આગળની વાત આગળ કરશું. આ ટાઈપનો અમારી કિસાન સહકાર સમિતિમાં નિર્ણય થયો સર્વાનુમતે, અને અમે લોકો ત્યાં જવાના છીએ. ત્યાં જવા માટે અમે એક અગાઉથી જ નક્કી કર્યું છે, અમારે કઈ ભાજપને ભાંડવી નથી, કોંગ્રેસને કઈ કાપવી નથી, અને આમ આદમી પાર્ટીને કઈ આપવું નથી. અમારે તો સંપૂર્ણ બિન રાજકીય રીતે ખાલી ને ખાલી ખેડૂતો દ્વારા ખેડૂતો માટે ચાલતું એક અમારી સમિતિ છે, કિસાન સહકાર સમિતિ, કે જેની અમે કોઈ રાજકીય માણસો ને કોઈ રાજકીય પાર્ટીનો હોદ્દો લઈને બેઠો હોય એવો માણસ કોઈ પણ નથી, અને કોઈ જાતનું રાજકારણ નથી કરવું. અમને ખાલી ને ખાલી અમારી મુખ્ય 3 માંગુ છે. 3 લાખ સુધીનું પાક ધિરાણ માફ કરે, 200 મણ મગફળી કાયમિક માટે 200 મણ થી નીચે ક્યારેય ખરીદી ન આવવી જોઈએ, અને 2019 નો વીમો જે મંજૂર થયેલો છે એને તાત્કાલિક રિલીફ કરી અને ખેડૂતોના ખાતામાં નાખે. અને આ બધું કરવાની જરૂરિયાત એટલે આવી કે છેલ્લા 10 વર્ષની અંદર જોવો તો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ ને વાવાઝોડું, આ વસ્તુ તો થઈ જ છે, એ કુદરતી છે, પણ કૃત્રિમ જે સરકારે કરેલી વાત કે ભાવના જે નિયંત્રણ હોવા જોઈએ, આયાત નિકાસના જે નિયંત્રણ હોય એના અનબેલેન્સ થઈ જતા અત્યારે ખેડૂત પાયમાલીના કાંગરે જઈને ઉભો છે. એને બેઠો કરવા માટે આ 3 લાખ સુધીના ધિરાણ માફ કરવાની ખાતી જરૂર છે. એ બુસ્ટર ડોઝ મળે તો ખેતી ખેડૂતને ગામડું બચશે, બાકી ખેતી ખેડૂતને ગામડું બચશે નહીં. અને જેમ તમે હમણાં પ્રસ્તાવનામાં વાત કરી કે ઘઉં જોતા હોય તો ખેડૂતના ખેતરમાં જ જવું જોઈએ, ઈ ઘઉં નહીં મળે ને તો એના માટે જ અમે આંદોલનના રસ્તે આવ્યા છીએ. ના છૂટકે કે જો આ લોકો ધિરાણ માફ નહીં કરે તો ખેડૂત દેવાના ડુંગર નીચે દબાઈ ગયો હોય, ને જો ખેતી છોડી દીધી અથવા તો વેચી દીધી કે કોઈ ખેડૂત આપઘાત તો આ લોકોને સમગ્ર સમાજને ઘઉં મળતા બંધ થઈ જાય. આવી પોઝિશન ઉપર આવીને ઉભો છે. એના માટે અમે સરકારને રાજી કરવા માટે જ ત્યાં જાય છીએ કે સરકાર તમે અમને આપી દો. અમારે કોઈ પાર્ટી સામે લડાઈ નથી, અમારે તો સરકાર સામે જ લડાઈ છે. અમે સ્ટાર્ટમાં માંગણી મેલી છે, પછી આગળ ઉપર જે થાય એ જોયું જાય છે. હવે આપની વાત જે સાંપ્રત સમય છે ને એ જી આવે છે મારો અવાજ બરાબર? હા, ઓકે, આવે છે બરોબર. હવે મારી જે વાત છે ને એ કંઈક 2 ડગલા હંમેશા આગળ હોય છે, અને ફરી એક આપના માધ્યમથી મારી વાત સમગ્ર ગુજરાતના ખેડૂતો અને ખેડૂતની હિત જે ઈચ્છે છે ને એની માટેની છે, અને ખાસ કરીને સરકાર માટે. આપણે હંમેશા ભૂતકાળમાં જ વાગોળતા હોઈએ છે. ભવિષ્ય તરફ કોઈ દિવસ કોઈ ખેડૂતના દીકરાનું ડોકું હોતું જ નથી કનુભાઈ. ભૂતકાળ મીન્સ કહેવાનો અર્થ એવો છે કે વાવાઝોડું આવે, અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય, પછી જ આપણે સરકાર પાસે પેકેજની અથવા તો 200 મણ કે 100 મણ માંગણીની જાહેરાત કરીએ, અથવા તો માંગણી કરીએ કે ભાઈ અમને આવું મળવું જોઈએ. જ્યારે એનાથી એક ડગલું મારા વિચાર આપના માધ્યમથી મૂકવા માંગુ છું કે કોઈ પણ સરકાર, અત્યારે ભાજપની હોય, ભવિષ્યમાં બીજી અન્ય કોઈ પણ સરકાર બને, પણ
એની માટેનું જે મારું આગોતરું આયોજન એવા પ્રકારનું છે કે સરકાર ટેકાના જે ભાવ નક્કી કરે છે એ એડવાન્સ હોવું જોઈએ. એડવાન્સ કે માન લ્યો આવતા ઉનાળે, અત્યારે શિયાળો છે, હજી ઉનાળામાં કે ઉનાળુ તલી વાવો તમે, ઉનાળુ બાજરી વાવે, ઉનાળુ જે કોઈ પેદાશ થતી હોય તો એ પેદાશ અમારી સરકાર આટલા આટલા પૈસે થી ખરીદશે, જેથી કરીને ખેડૂતને ખેતી કરવાની, બિયારણ લેવાની અને એને અનુરૂપ ખેતી કરવાની એડવાન્સ સમજ પડે. ભારતની સરકાર, ગુજરાતની સરકારને તમામ ડેટા હોય છે કે કેટલું ટોટલ ઉત્પાદન થયું છે. નેક્સ્ટ વર્ષે એટલે કે આગળના ભવિષ્યમાં વર્ષે તુવેર દાળની જરૂર પડશે કે કપાસની જરૂર પડશે એ પણ એને ખબર જ હોય છે. જીરાની જરૂર પડશે કે રાઈની જરૂર પડશે એ પણ એને ખબર હોય છે. તો એમણે મેક્સિમમ લેવલે એવું જ તૈયાર કરવું પડે કે ભાઈ ભવિષ્યમાં અમારી સરકાર તુવેર દાળ માટે 4,000 રૂપિયા મણે સ્વીકારશે અથવા તો જીરું છે એ 4,000 સ્વીકારશે. અમને ઉપજની કેટલી જરૂરિયાત છે કે ભાઈ 50,000 ટન. તો એ પ્રમાણે ખેડૂતો એડવાન્સ એની તૈયારી કરે. જેમ આપણે દીકરો પવણાવો હોય તો એડવાન્સ કેમ બધી લિસ્ટ તૈયાર કરીએ, જેથી કરીને કોઈ જગ્યાએ અટવાય નહીં. ખરેખર આપણે આંદોલન આ પ્રકારે કરવાની જરૂર છે કનુભાઈ કે ભાઈ એડવાન્સ તમે નક્કી કરો કે અમારે 200 મણ શું કામ આપણે માંગણી કરવાની. ખેતી તમે વાવો છો, મગફળી વાવો છો તો 200 મણ જ શું કામ ભાઈ? તમારી ખેતરમાં 500 મણ થાય તો 300 મણ નું શું કરવાનું? નાનો ખેડૂત કોઈ હોય, સાંભળો, એટલે તમારી વાત અમે ગેરવ્યાજબી હું નથી ઠેરાવતો, પણ મુખ્ય મારો મુદ્દો એવો છે કે જ્યારે આપણે ટેકાની વાત કરીએ છીએ ને અશોકભાઈ, તો ઈ સરકારે એડવાન્સ આપને દયા આવે ને આપણી ઉપર, એવું અત્યાર સુધી વર્તન છે. એવું નહીં. ટેકાનો ભાવનો અર્થ કનુભાઈ મારા મુજબ એવો થાય કે તમને પ્રોત્સાહન આપવું, દયા નહીં. બરોબર. ટેકાનો અર્થ, વાસ્તવિક ટેકાનો અર્થ તો ઈ છે કે ભાઈ અમે તમને ટેકો કરશું, હાલો બજારમાં નહીં હોય ને તો અમે આ ખરીદી આટલા ભાવે કરવા માટે રેડી છીએ, આઈ એમ એગ્રી. બરોબર, એને ટેકાનો ભાવ, નહીં કે દયા. તમારી ઉપર દયા કરીને કોઈ ખરીદી હશે, દયા નહીં. તમે દયા શેની કરો છો ભાઈ? તમે સરકાર અકાવો છો, સરકારને ખબર છે કે ભાઈ આ વખતે સિંગ દાણાની, સિંગની, ઓઇલની, માંડવીના તેલની આટલી ખપત છે ને આટલી ભવિષ્યમાં જરૂરિયાત ઊભી થાય એમ છે, તો એને ડિક્લેર એડવાન્સ કરવું પડે કે ભાઈ આપણા ગુજરાતની અંદર આટલા 1000 હેક્ટર જમીન છે, આ આટલા 1000 હેક્ટર જમીનની અંદર આટલા હેક્ટરમાં માંડવીનું ઉત્પાદન થઈ શકે છે. તો અમારી સરકાર એડવાન્સ આ નિર્ણય કરે છે કે જો આવતા વર્ષે ખેડૂતો સિંગનું ઉત્પાદન કરશે તો અમારી સરકાર 1,500 રૂપિયા, 2,000 રૂપિયા, 2,200 રૂપિયે માંડવી ખરીદવી માટે તૈયાર છે. ઉત્પાદન તો કઈ વેપારીને ઘરેથી થવાનું નથી ભાઈ, થવાનું છે તો જમીનમાંથી. જમીનનો ટોટલ ડેટા આખા ભારતમાં કેટલી છે, આખા ગુજરાતમાં કેટલી છે, કેટલી ફળદ્રુપ છે, કેટલી જમીનની અંદર સિંગ ઉત્પાદન થાય છે, એની પાસે ઓલરેડી ડેટા છે. આ ડેટાને એડવાન્સમાં જ્યાં સુધી આપણે, અશોકભાઈ, આપણી લડત છે ને ભીખ મંગા જેવી છે. કેવી છે આપણી લડતને? હું એવી માનું છું કે ભાઈ આપણે હું કામ ભીખ માંગવા જવાનું? તમે એક બાજુ કહો છો જગતના તાત, તો જગતના તાત તરીકે આપણી બુદ્ધિ કનુભાઈ એક ડગલું એડવાન્સ હાલવું જોઈએ કે ભાઈ અમે જીરું વાવી તો બોલો કેટલો ભાવ આપશો? એડવાન્સ કયો નહીં. તમારી અહીંયા ઉત્પાદન થઈ જાય પછી સરકારની ઉપર દયા લઈને જવાનું, કોઈ બહુ માંડવી પાકી ગઈ છે, બહુ જીરું થયું છે, બહુ રાયડો થઈ ગયો છે, ફલાણું થઈ ગયું છે, પછી સરકાર આપણી ઉપર દયા કરે કે ઓહો ઘઉં આ વખતે આટલા બધા પેક્યા છે ભાઈ, તો કે એક કામ કરો 200 અમે લેવું. પણ તમને આ સરકારને ખબર છે કે ગુજરાતમાં ઘઉંની જરૂરિયાત કેટલી છે, તો ઈ પ્રમાણે એડવાન્સ ચોમાસામાં અત્યારથી એડવાન્સ એને તૈયારી કરવી પડે કે આવતા વર્ષે 2024માં અમે ઘઉંની ખરીદી 400 રૂપિયા કરશું. જે ખેડૂતને પોહાય એ વાવે, બાકી ન વાવતા. પ્રશ્ન ત્યાંથી સોલ્વ થાય. તમે જાઓ ત્યાં કદાચ જીતુભાઈ વાઘાણી પાસે જાઓ ને તો આ વાત રજૂઆત કરો કે ભાઈ તમે હવે પછીનું ભવિષ્યનું આગોતરું આયોજન શું કામ નહીં કનુભાઈ? જ્યાં સુધી આપણે એક સ્ટેપ આગળ વિચારશું નહીં ને ત્યાં સુધી તમે ક્યારે, હજી તમે આજ અશોકભાઈ ગુજરી જાય, બીજા અશોકભાઈ તૈયાર કરવા પડશે પાછા એની જ માંગણી કરવા માટે. આ પદ્ધતિ હાલે છે, સમજાણું? પણ આપણે આ પદ્ધતિમાં અશોકભાઈ, કનુભાઈ, મારું કહેવાનું છે કે ફેર બદલી. સરકાર ગમે એ આવે, ભાજપ આવે, કોંગ્રેસ આવે, આપ આવે, તમારી આવે, ગમે એની આવે,
બરાબર, સામાન્ય લોકોની આવી જાય, ગમે એની સરકાર આવે, પણ સરકારની અંદર સુધારો. આપણે જ્યાં સુધી ત્યાં ઈ લેવલે નહીં બેસીએ ને કે ભાઈ રાયની ખરીદી કરવી છે, જીરાની ખરીદી કરવાની છે, અડદ મગ આ છે તે છે, તો સરકારને ઓલરેડી કેટલા ક્વિન્ટલની આપણે કપાસ વાવીને બેહી તે દિવસે ઈ આયાત કરે. એવું શું કામ? સરકાર આયાત કરે છે એનો અર્થ એવો છે કે સરકારને ભાન પડી ગઈ કે રૂની જરૂરિયાત વધારે છે. સમજાણું? તો જો એને એડવાન્સ આવા એની પાસે બૌદ્ધિક ક્ષમતા વાળા પ્રબુદ્ધો, એની પાસે અધિકારી લેવલના લોકો છે ને, એની પાસે જાણકારી કેમ નથી મેળવી લેતા કે ભાઈ આપણા ગોડાઉનની અંદર અનાજ કેટલું પડ્યું છે? તો કે આટલા ક્વિન્ટલ. આ કેટલા દિવસમાં ખવાઈ જાય? તો કે આટલું. તો ગુજરાતમાં ને પંજાબમાં ને ફલાણી જગ્યાએ ઘઉં વવાય તો કેટલા હેક્ટરમાં ઘઉં વાવવા જોઈએ? એડવાન્સ તૈયારી કરે. એડવાન્સ તૈયારી કરીને એની ખરીદીની તૈયારી કરે. પ્રશ્ન સોલ્વ. પ્રશ્નના વારંવાર ઈના જ પ્રશ્નનું નિરાકરણ માંગણી કરવી એટલે દયનીય સ્થિતિમાં હું આંદોલનમાં બધાની પાસે આવીને નથી બેસતો. એની પાછળના કારણો એવા છે કે આપણે ઈનો જ લીટો હાક્યા જાય. કનુભાઈ, 200 મણ શું કામ ભાઈ? 200 મણ શું કામ? તમારા ખેતરમાં 700 મણ થાય તો બાકીને 500 મણ ને શું કરવાનું? ભાગ્યાને શું દેવાનું? તમારે શું રાખવાનું? આપણે 200 મણ આવી ગયા આપણે તાકડ ધીના કરી લેવાના એમ. હવે 400 મણ થતી હોય તો બોલો ભાઈ 200 મણ ના તમારે ભાગ્યના પૈસા દેવા કે ન દેવા ઈ કયો? કોકને તો 400 મણ થતી હશે ને. એટલે આવી દયા શું કામ એમ મારું કહેવાનું એ છે કે સરકારને ત્યાં જઈને ચેલેન્જ પકડો, કાઠલો પકડો, એને હેઠી ઉતારવી પડે તો હેઠી ઉતારી નાખો. આખી સરકારને કે ભાઈ તમારું ડોહું જે પાકે એટલું બધું ખરીદવું પડે. આ સાદી ભાષામાં આમ કહેવાનું રે. આપણી ઘેરે ઢોર હોય ને તો એક એક રાડું નાખો કેદી ભેગું થાય? એને પૂળો જ નાખવો પડે. લાલજીભાઈ તમારું કહેવાનું એમ છે કે જેટલું ખેડૂતો ઉત્પાદન કરે છે એ તમામ જણસીઓનું બધી જેટલું ઉત્પાદન થાય છે એ બધું સરકાર ખરીદી કરે. પણ એવી રીતે ખેડૂતોની તો અનેક પ્રકારની એવી માંગણીઓ છે. ટેકાના ભાવથી માંડીને વળતર ચૂકવવાની હોય, સહાય ચૂકવવાની હોય. 2 હેક્ટરની મર્યાદામાં આપણે 3 લાખ સુધીનું ધિરાણ માફ કરી દેવામાં એ પણ ખેડૂતોની માંગણી હતી. ટેકાના ભાવે 200 મણની માંગણી કરી હતી, એમાંથી માત્ર 125 મણની ખરીદી કરાય અત્યારે ચાલુ છે મોટાભાગના સેન્ટરોમાં. અને જૂનો પાક વીમો છે એની પણ માંગણી હતી. ખેડૂતોની માંગણી તો અનેક પ્રકારની છે. પણ દેવાની જો દાનત હોય તો ખેડૂતો માટે ઘણું બધું દઈ શકાય એમ છે. અશોકભાઈ, તમારી પાસે આવું છું કે 125 મણ મગફળી સરકારશ્રી દ્વારા અત્યારે ખરીદી કરવામાં આવે છે. જો કે મગફળી ખરીદી ના કરી શકાય, પરંતુ સહાય રૂપે જે 44,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં અત્યારે આવવાનું ચાલુ થઈ ગયું છે, એમાં ને એમાં એ સહાય રૂપી 125 મણના જે 300 કે 400 રૂપિયા લેખે એ પણ ખેડૂતોના ખાતામાં નાખી શકાય તો સરકારને પણ આમાં ઘણો બધો ફાયદો થાય. શું કહેશો અશોકભાઈ? જો પ્રથમ તો લાલભાઈના વિચારને ખરેખર હું આવકારું છું. પણ લાલભાઈ, હું તમારી સાથે એક વાત ઉપર સહમત છું કે મોત માગીને તો તાવ આવે. સરકાર પાસેથી મોત માગો ને તાવ આવે, આના જેવું થાય. હવે હું મારા વક્તવ્યમાં પહેલા જ બોલ્યો તો 200 મણ અને MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે નીચામાં નીચી કિંમત થાય. એનાથી ઉપર જ હાલવું જોઈએ, એવો જ કાયદો બનવો જોઈએ. અમે એની તરફેણમાં જ છીએ. અમે આ ટેકાના ભાવે લેવાનું, ટેકાની તો સરકારો નથી હાલતી તો ટેકાથી ખેડૂતના ઘર નો હાલે, અમને ખબર જ છે. પણ વાત એવી છે કે અત્યારે અમે આટલા મુદ્દા લઈને નીકળ્યા છીએ કે અમે અમારી 3 માંગ ઉપર અડગ છીએ. બાકી આગળ ઉપર અમે આખા જિલ્લાના બધા આગેવાનો આવશે અમારી સાથે. હરેક જિલ્લાની આપણી ભૌગોલિક પરિસ્થિતિઓ અલગ છે. હરેક જિલ્લામાંથી જુદા જુદા પ્રશ્નો આવશે. એ પ્રશ્નો પણ એને આપશું. અને ખરેખર તો આ જે આપણે જે વાત કરી ને એ રાજ્ય સરકારના લેવલની નથી. મારા મગજ પ્રમાણે આ કેન્દ્ર લેવલનું છે. આખે આખું જો 2% ભારતમાં 2% રેલવે હારે જોડાઈ ગયેલી હોય ને એનું બજેટ અલગથી બનતું હોય તો 98% પબ્લિક ખેતી હારે જોડાયેલી છે. એનું બજેટ કાયમ કૃષિ બજેટ અલગ આવવું જોઈએ. કૃષિ નીતિ આ દેશમાં છે જ નહીં એમ કહો તો હાલે. 0-0 છે. આ આખું ઘરખમ થળિયાથી ફેરફાર કરવો પડે ને એવી પોઝિશન ઉપર છે. કારણ કે ખેડૂત જે વસ્તુને પકડે ને એ આખો પ્રશ્ન બની જાય છે. એવી આ નીતિ છે. આ નીતિ આખી બદલાવવી પડે. આવું કઈ હાલે. આમાં એક પ્રશ્ન ખાલી માંગ
આપણા ભાવનો જ છે એવું નથી. કોઈ પણ વસ્તુ લઈ લ્યો તમે. હવે ખેતીવાડીના તમે તાર તો જોવો, બાબા આદમ વખતની લાઈટ આવી તેદુના તાર હાલે, અને એમાં જેટલા કનેક્શન માંગો એટલા ઈનાની તારમાં આપી રાખે. ગમે એટલા હોર્સ પાવર માંગો ઈનાની તારમાં, એનું કઈ સ્ટ્રક્ચર બદલતું જ નથી. એટલે આવા અનેકો પ્રશ્ન છે, એક બે પ્રશ્ન નથી. આના તો ભરપંગ કનુભાઈ ફેરફાર થવા જોઈએ, પણ આના કનુ માટે ખાસ જરૂરી છે જનજાગૃતિ. જે દિવસે ખેડૂત જાગે ને તે દી બધું ભાગે. કાયદેસરનો નારો છે, કિસાન કનુ શક્તિ જાગેગી, સારી સમસ્યા ભાગેગી. પણ હજી ખેડૂત છે ને નિંદ્રા અવસ્થામાં છે. જે દિવસે બારો નીકળ્યો ને તે દી આ બધું થઈ જાય, અને હાવ બહુ સારી રીતે કનુભાઈ થઈ જાય. અને હું કેટલો ટાઈમથી આ મારી ડિબેટમાં હું કઉ છું, કનુભાઈને ખાસ ખબર છે કે ભાવાંતર યોજના લાવો. આ 200 મણના 300 મણના ગતકડા કઈ નથી કરવાના. આમાં તો ટ્રક વાળાના છોકરા મોટા થાય, ખેડૂના છોકરા અશોકભાઈ ઘૂઘડે નો રમે. અમને ખબર જ છે ને, આને ભાવાંતર યોજના જ દેવી પડે, બીજું કઈ ન થાય. આટલા રૂપિયામાં કઈ ખેડૂના ખાતામાં 400 મણ મગફળીના પૈસા પડી જાય. હમ પણ મનસા હોય ને તો થાય, મન હોય ને તો માળવે જવાય, નકર ત્યાં મેળીએ ન ચડાય. આ એના જેવું છે. આ સરકાર શું કરવા માંગે એ તો કઈ ખબર નથી પડતી. પણ માગશું ને હજી કઈક લડશું, આગળ જઈને લડશું તો કઈક રિઝલ્ટ આવશે. હલો હવે આવા ધ્યેય કનુભાઈ સાથે અમે નીકળ્યા છીએ. કનુભાઈ જી જી હજી બોલો. હજી એક, કારણ કે મારી પાસે અલગ વિચારો હશે હંમેશા. હમ દાખલા તરીકેની વાત કરું કે ગોપાલની વેપાર અથવા તો બાલાજીની વેપારનું પડીકું, હમ એ તમે જુનાગઢમાં ખરીદો તોય 10 રૂપિયા, અમરેલીમાં હમ ખરીદો તોય 10 રૂપિયા, સુરતમાં ખરીદો તોય 10 રૂપિયા. એનું એ બાલાજીનું પડીકું તમે રાજસ્થાનમાં જઈને ખરીદો તોય 10 રૂપિયા છે, અને મહારાષ્ટ્રમાં જઈને ખરીદો એનો વેટ સેમ, ખરીદી એનો એ ટ્રાન્સપોર્ટેશન ખર્ચો ગમે એટલો લાગે 10 રૂપિયામાં મળે છે ને. હમ જે હું હવે ઉદાહરણ તરીકે સમજાવવા માંગુ છું ખાસ. હમ જી અવાજ આવે છે બદરભાઈ? બોદરભાઈ ને થોડોક નેટ નો પ્રોબ્લેમ છે, એટલે કનેક્શન કપાતું જાય છે. ખરેખર કનુભાઈ, હમ કૃષિ એવી હોવી જોઈએ, કૃષિ પ્રધાન દેશમાં કૃષિ નીતિ એવી હોવી જોઈએ, જેમ સરકાર અત્યારે ઈચ્છે છે ને નેશન હમ વન ઇલેક્શન, એમ એક રાષ્ટ્ર એક ભાવ ખેડૂતોના આખા હમ દેશમાં ભાવ હોવા જોઈએ. એમાં ભલે ઈ ક્વોલિટી બેઝ કરે. દાખલા તરીકે આપણે કાંદા વાવ્યા તો 40 ના કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી એક જ ભાવ હોય. હમ અને ખાસ કરીને મારા મગજ પ્રમાણે ઘઉં, તેલ અને કાંદા, ડુંગળી, હમ 3 વસ્તુને કાયમ માટે રાજકારણમાંથી બાદ કરો તો ખેડૂત સુખી થાય. બાકી એને જો ગરીબને ખવડાવવું હોય ને મફત ખવડાવવું હોય તો આપડી કઈ ના નથી. ઘઉં ઈ લોકો 2 રૂપિયા કિલો દે જ છે કુપન થી. કાંદા ભલે હમ દે, તેલ ભલે દે, પણ ખેડૂના ભોગે હું કામે એમ. મોંઘવારીનો માર ગમે ત્યારે મોંઘવારીનો ગ્રાફ ઊંચો જાય એટલે બસ એક કૃષિ જણસીને જ દબાવવાનું, એની જ આયાત નિકાસો બંધ કરવાની. તો અમને આ નેટ લાગે છે, ફોન લાગે, ફોન જીવન જરૂરી થઈ ગયો. એમાં કઈક સસ્તું કરાવો ને, કે એમાં મોંઘવારી નથી હમ નડતી. ખાલી ખેડૂને ખાવાની હમ વસ્તુ, સાંભળો ખેડૂત પકવે એ જ વસ્તુમાં મોંઘવારીઓ નડે. અશોક હસોડા અશોકભાઈ તેનું વરસ કરી નાખ્યું, અને તોય કોઈનું હમ ધ્યાન જ નથી રહેતું, તો શું કરવાનું? હમ અશોકભાઈ, હા આપણે બાલાજીની વેફરની વાત કરતા હતા. હું જે વાત કરવા માંગુ છું ને એવા પ્રકારની છે કે આપણે એડવાન્સ થિંકિંગમાં જવાની વાત છે કનુભાઈ. હમ ના પણ કે વેપારી એટલા માટે સંગ્રહ કરે છે કે એને ખબર છે કે આજે અમે ખેડૂતોના ઘઉં, એ ઘઉંનું એક્ઝામ્પલ લઈને આપણે ચાલીએ
કે આજે અમે ખરીદી કરી લઈએ 200 રૂપિયા 250 રૂપિયા, તો 2 મહિના પછી એના ઈ ઘઉં અમે માર્કેટમાં મૂકીએ એટલે 400 450 500 700, જે આ એક્ઝામ્પલ છે, ખાલી હું કહેવા માંગુ છું ઈ. બરોબર. પણ જેમ વેફરની જેમ પેકિંગ થઈ જાય અને એની MRP નક્કી થઈ જાય કે ભાઈ ઘઉં છે એ 500 રૂપિયા મણ મળે છે, અહીંયા વેપારીને ત્યાંથી મળશે, માર્કેટમાંથી મળશે, ખેડૂતોને ત્યાંથી મળશે, તો સંગ્રહખોરી જે કામકાજ છે ને એ ટોટલ ડિલીટ. તમે બાલાજીની વેફરના પડીકા તમારી ઘરે 500 નહીં ભેગા કરો. શું કામ ખબર છે? ગમે અહીંયા કણે ગાડી ઉભી રાખો, 10 રૂપિયાનું ધડ દઈને કાઢો, ત્યાં જ મળે. સંગ્રહખોરી એમાં નથી થતી. એની પાછળના કારણ એ છે કે કનુભાઈના ગામમાં જાવ તોય મને 10 રૂપિયાનું મળે છે, અને કદાચ હું અહીંથી કોયમ્બતુર વયો જાવ ને તેલંગાણામાં, ત્યાં ઈ 10 રૂપિયાનું જ છે. પરિણામે એનો સંગ્રહ નથી. અશોકભાઈ, એટલી બધી એડવાન્સ મારી વિચારધારા છે કે તમારું પેકિંગ જે છે ને એની ઉપર સરકારની નિગરાણી, કે ભાઈ 500 રૂપિયાનો ઘઉં વેચાય છે મણ, બરોબર, તો ઈ ખેડૂતની પાસેથી 400 450 એની લાગત સાથે કમ્પ્લીટ થઈને વેપારીની દુકાને કેટલા સુધીમાં વેચી શકાય? તો કે 500 જ. એને વચ્ચેનો જે ગાળો છે ને ઈ 50 રૂપિયાનો જ રાખો ને, થાકી જાય વેપારી. ક્યાં જાય? તમારી પાસેથી 250 લઈને 750 લેવા છે, પરિણામે રાતોરાત ખરીદી લે છે ને. સરકારની જે આપણા જે લેવલની વાત કરવાની છે ને કનુભાઈ, એવા પ્રકારની છે કે એને ગાળો જ એટલો રહે કે એની ઉપર જયારે વધારે ખરીદી કરે તો સરકાર વેપારી ઉપર એક્શન લેવાનું ચાલુ કરે, એટલે સામાન્ય પ્રજાને એની રાહત થઈ જાય કે ભાઈ 500 ના ઘઉં મળવાના છે. કનુભાઈ ખબર જ હોય, ગમે તે આપણે કઈ કોટલા ભરવાની જરૂર છે નહીં. ગમે જોઈ આખા વર્ષ દરમિયાન 2026 અને 2025 500 રૂપિયાનું મણ ઘઉં મળશે. આ બંધારણ થઈ ગયું. ખેડૂતની ત્યાંથી 450 ખરીદવામાં આવશે, એને સાફ સફાઈ કરી પેકિંગ કરીને ત્યાં મળશે 500 રૂપિયા મણ. આખું કાર્યક્રમ જ સોલ્વ. કાયમિક માટેનું સોલ્વનું કામ છે. સમજાણું કે તમારા ભાવની જે વધઘટ ઉપર નીચે અને વારંવાર આપણે હેરાનગતિ, એની આજ લગભગ 7મી પેઢી ઇસ્યુ આપણે ભાવ હાટુથી બાંધીએ છીએ. પણ આપણે આપણી પદ્ધતિ શું કરવી ને ઈ નથી સમજણી. આ હું જે પદ્ધતિ લઈ આવવા માંગુ છું કે ભાઈ આવી પદ્ધતિ જો ઉપલબ્ધ થાય ને તો લાલજીભાઈ બોદર ને અશોકભાઈ ને લડવું ન પડે ભવિષ્યમાં. આમાં ગોપાલ વાળાને કે બાલાજી વાળાના એના છોકરાને લડવા જવું જ ન પડે કે 10 નું વેપારનું પડીકું છે, એ 10 અહીંયા દઈ છે તો ભાઈ અમે તમે બોમ્બે જાવ તો 10 નું મળે, ચોપાટી ઉપર જઈને ઉભા રહ્યો તો 10 નું જ મળે. પરિણામે સંગ્રહખોરી નથી. કોઈ લોકો અને સેલિંગ ઓટોમેટિક હાલે છે ને એને હજી, નહીં તો ટ્રાન્સપોર્ટ ખર્ચો ચડવો જોઈએ ને. રાજકોટમાં બને છે અને ક્યાં બોમ્બે ની ચોપાટી ઉપર તમને એની જ વસ્તુ 10 માં મળે. શું કામ મળે? તો એવી જ રીતે જો 10 રૂપિયામાં તમે એક વેફરની પડીકાનું મેનેજમેન્ટ કરી શકતા હોય તો તમને ને માને જીવવા માટે સવાર બપોર ને સાંજ અનાજની જરૂર પડે છે, એનું મેનેજમેન્ટ શું કામ ન થાય? આવ સીધું છે, બહુ ઇઝીલી ખેડૂતને બાંધવાની સિસ્ટમ નીકળી જાય, તમારી ઘરે ઇન્કમ થાય ને લોકોને પોતાને ખબર પડે કે ભાઈ આ વખતે અમારે ઘઉં ખાવા, બાજરો ખાવો કે જુવાર ખાવી. ઠીક છે, 1 વર્ષ માટેનું બંધારણ કરો ને કે ભાઈ આ વખતે વેપારી 500 650 કે 700 લે એટલે એને પેવું પૂરી દેવાનો જેલમાં આખો. અને ખેડૂતની પાસેથી કેટલામાં ખરીદી કરવામાં આવશે? 450 માં. અને ઈ ટોટલ ખરીદી કોણ કરે? સરકાર જ. અને પછી સેલ કરે સરકાર છે ને, એ જ પોતે વેપારી થઈ જાય ને. 450 માં લઈને ભલે 460 માં વેચે બધાને, એ 40 રૂપિયા ચડાવીને ભલે માર્કેટમાં 500 માં આપે. ટોટલ ઘઉં નું એક રેકર્ડમાં આવી જાય. અને 1 વર્ષ સુધી હું વેપારી હોઉં, તમે વેપારી હોય કે કનુભાઈ હોય, એને બધાને ખબર જ હોય, અંદાજ આવી જાય એડવાન્સ. કોઈ પણ મોસમ હોય, અત્યારે શિયાળાની મોસમ ચાલુ થાય છે ને, તો એ ચોમાસામાં જાહેર થઈ જવું જોઈએ કે ભાઈ આવતા વર્ષે ઘઉં છે એ તમને 500 રૂપિયામાં મળશે, 700 રૂપિયા મળશે, 900 મળશે, જે કઈ હોય પેકિંગ સહિત કમ્પ્લીટ. એવું આ પદ્ધતિ બહુ અઘરી નથી હો, અને યુઝ કરવો બહુ અઘરો નથી. નીતિમત્તા જોઈ સરકારમાં, જો નીતિમત્તા આવી જાય ને કે ભાઈ આ ફોર્મ્યુલાથી આપણે કરી શકીએ તો 1000% થાય. જો એક નિરમાવાળો નક્કી કરી શકતો હોય કે ભાઈ મારું પેકિંગ આટલામાંથી ઠેઠ સુધી દેવાનું, તમારા બટેકા લઈ જાય એની વેફર પાડીને 10 રૂપિયાનું પડીકું એક વ્યક્તિ નક્કી કરી શકતો હોય, તો આપણે સરકારને આવડી મોટી સમાજ છે, એની હવે માંગવાની પદ્ધતિ ચેન્જ કરવી પડે એવું છે કનુભાઈ, મારું એવું કહેવાનું. બહુ એડવાન્સ, બહુ એટલે બહુ. તમે મારી પાસે વિચારક તરીકે બેસવાનું છે કે આ આંદોલનની બાબત તો આજીવન નકર રહેવાની. સમજાણું? આજ લાલજીભાઈ ની સરકાર આવી જાય તો વળી પાછું હું બુંગણું લઈને પટાવું, પણ એની પેલાની તમારી
જો પદ્ધતિ આવી લાગુ પડી જાય કાયમિક માટેનો નિકાલ કાયમિકનો, પછી એક જણસ એમાં અડદ મગ અઠ એના એડવાન્સ ભાવ જ આવે. ઉનાળામાં મગ તમારે વાવવાના છે તો કે ભાઈ 450 રૂપિયા મગ સરકાર ખરીદશે, વેપારી ખરીદશે, અને તમને વેપારીની દુકાને કેટલા મળશે? તો 475 માં મળશે પેકિંગ સહિત. એ 475 ના કોઈ 500 લે એટલે પૂરી દેવાનું. MRP કરતા વધારે ભાવ લીધો, લોકોને શાંતિ થઈ જાય ને કે ભાઈ આ વખતે મગ છે 470 માં મળશે. વાત પૂરી કનુભાઈ. આ ઈજી છે, આમાં જરીએ લાંબુ નથી. આ ઓલા જે અકલમઠા અહીંયા બેઠા છે ને એને થોડુંક દેવાનું જરૂર છે હીટિંગ, કે ભાઈ હાલો એટલું કરો, કારણ કે એ સેલે તો ખાય છે તો અનાજ જ ને, કે બીજું કઈ. આ પદ્ધતિ લાગુ કરવી પડશે ભવિષ્યમાં. લાલજીભાઈ વાત કરી ને નિર્માણ, એટલે મને એક વાત યાદ આવી ગઈ કે અશોકભાઈ 5 રૂપિયાનું પાર્લેજી જે બિસ્કુટ નું પડીકું છે વર્ષો પહેલા 5 માં જ મળતું હતું, અને આજે બિસ્કિટ ના પડીકાના 5 રૂપિયા જ છે. પાર્લેજી ની વાત કરું છું. નિરમા વોચિંગ પાવડર, જે એની કિંમત એની જ છે, પણ જે કપડા ધોવાનો પાવડર છે ને એનો વજન એને ઘટાડી નાખ્યું. ભાવ એનો જ છે, વજન ઘટાડી નાખ્યું. આપણે ખાતર જે યુરિયા નાખીએ છીએ ભાવ એનો જ છે 270 રૂપિયા, પણ એમાં 50 કિલો માંથી 45 કિલો અત્યારે યુરિયાનું વજન થઈ ગયું. પછી ઘણી એવી બધી ભેગું છે, કપાસિયા ખોળ છે, એમાં ઘણા બધી વસ્તુમાં વજન ઘટાડી નાખ્યો અને ભાવ ક્યાંક ઘીટો છે ને ક્યાંક વધી ગયો. પરંતુ મારું કહેવાનું એ હતું અશોકભાઈ કે મગફળીના ભલે 1000 થી 1100 રૂપિયા એનો એ જ ભાવ રહ્યો. આપણે એમ કરીએ કે 20 કિલો ને બદલે 15 કિલો નો આપણે મણીકો કરી નાખીએ તો કેમ રહીએ? 15 ની જગ્યાએ કનુભાઈ 10 કિલો નો મણીકો થઈ જાય ને ભાવ આજ રીએ. આ ખેડૂત જે દિવસે સંગઠિત થઈને ઝેરો થઈ જાય ને તેથી બધું રેડી થઈ જાય. અને લાલભાઈએ જે વાત કરી ને આ પેકિંગ વાળી કે બધે એક જ સરખો, ઈ જ મેં લાલભાઈ પેલા વાત કરી ને કે 2% લોકો ટ્રેન સાથે જોડાઈ ગયેલા છે, તો રેલવે નું બજેટ અલગથી બને, અને 98% જેની સાથે ખેતી સાથે સંલગ્ન ખેડૂત કે બીજો વર્ગ 98% જોડાઈ ગયેલો હે, એનું કોઈ દી બજેટ તો થોડો, એનું કૃષિ નીતિને કોઈએ બતાવી નથી, ખબર નથી કે આને શું કરવાનું. તમે જે વિચાર દીધો ઈ જ વિચાર ગવર્મેન્ટ ત્યાં અપનાવે એટલે બધું સોર્ટ આઉટ થઈ ગયું. કોઈ ખેડૂને રોડ ઉપર નથી જવાનું, બધું છે ને તમારા ઘરે બેઠા થઈ જાય. પણ એને તો છોડો, હર વખતે આ સહાયના જે દિંડક આવે છે 22,000 દે, 11,000 દે, 5,000 દે, જે દે હર વખતે નવો કાગળિયો, હર વખતે ઈનો ની જ કાગળિયો, કઈ નવીન એમાં કઈ આવે? હવે તો અભણ ખેડૂ રહ્યા ને અંગૂઠા છાપ એને મોઢે થઈ ગયું હે કે ઓનલાઈન કરવાની થાય સહાય દેવો, એમાં 7, 12, 8 જો આધાર કાર્ડ જો બેંક ની પાસબુક ની ઝેરોક્ષ જો ઈ કાગળિયા બાપાવે ખીચીએ ટાંગી રાખ્યા સીધા જ લઈ આવે. એટલે હર વખતે ઈની કેસેટ વગાડવાની, તોય તમે વગડાવી જ રાખો, અને કોઈ કઈ બોલતું નથી તોય હાઈલે જ રાખે બધું. આ મૂળ વાત ન્યા આવીને કે હજી જાગૃતતા ઘટે છે, જાગૃતતા ઘટે છે, જાગૃતતા જ ઘટે છે. જેથી જાગૃત થઈ જાય ને તેથી આ બધું ભાગી જવાનું છે. કનુભાઈ આપણે જાગૃત નથી થતા, ભડકો કરીએ છીએ, અને ભડકો જ્યાં જ્યાં થાય ને ત્યાં વાળું ન થાય. 100% તાજી જવાય. તમારી વાત ભડકો થાય ને 100% છે. ભડકો થાય ને ભાઈ, ત્યાં હંમેશા દાજી એમાં વાળું ન થાય. વાળું કરવું હોય તો દીવો પ્રગટાવવો પડે. અગ્નિ તો બે કહેવાય, સમજાણું? એટલે જ્યાં સુધી તમારા વિચારોનો દીવો પ્રગટ ન થાય ને, આપણે વારા કરતી અશોકભાઈ જે કરીએ ને એ ભડકા કરીએ, આંદોલન કરી, જાગૃતની વાત કરી. જાગૃત નહીં, તમારા સિદ્ધાંતિક વિચારોથી જ્યાં સુધી દીવો પ્રગટ ન થાય ને કે ભાઈ અમારો આ વિચાર છે કે ભાઈ હવે પછીનું MRP વાળા જ ઘઉં જશે, MRP વાળા જ અડદ જશે, MRP વાળા જ આ વસ્તુ થશે. આપણે અહીંયા કઈ નવું કરવાનું જ નથી. હાવ ઈઝીલી એક જ લીટીમાં કાંઈ આંદોલન નથી કરવાની. કનુભાઈ બહુ ઈઝીલું છે, અને કાયમિક માટેનું નિરાકરણ. તમે દીવો પ્રકટ કરો ને તો જ વાળું થાય, બાકી ભડકો કરો એટલે મરાઈ જાય. ભડકે વાળું ન થાય, નકરા ઉડી ઉડી નો હોય એટલા જીવડા પડે અંદર. વાળું થાય ભાઈ? તમે રજૂઆત કરો બોધરભાઈ. હા, એક રજૂઆત તમારે કરવાની જરૂરિયાત છે. ને હું કરીશ 100%. તમારા માધ્યમથી મને મોકો મળ્યો છે મારા વિચારોને રજૂ કરવાનો, અને જ્યાં સુધી તમે કંઈક અલગ
આ દેશમાં દાખલા તરીકે રાજાશાહી તો હું વિરોધ નથી કરતો, પણ એ સમયે દાખલા તરીકે કોઈ એવો વિચાર કર્યો હશે કે ભાઈ હવે વાવે એની જમીન કરીએ અથવા તો પોતે રળે અને પોતે ખાય તો કેમ ન થાય, આવું કોક વિચાર લઈને નીકળવું છે. એને કોકે મહોર મારી અને આ દેશ આઝાદ થયો માની લ્યો. તો એ જ વસ્તુ મારી છે કે ભાઈ હવે અશોકભાઈ કેટલાક વર્ષ લડશે, એમ પરેશભાઈ ગોસ્વામી કેટલાક વર્ષ લડશે, પછી પાછા નવા કોક ઓલા ભાઈ પ્રફુલભાઈ સેંજલિયા હતા એ થાકી ગયા, વળી પાછા ક્યાંક ને ક્યાંક જો નો કરે નારાયણ આ બધા જાય છે અત્યારે ખેડૂતો 100% ખેડૂતનું ભલું કરવા, અને ન્યા બેહારીને અંદર ક્યાંક કુવડીમાં ઓલા કે છે એમ ગોળ ભાંગે. આ તો 100% હોનાના જ હોય, પણ ઓલા જાહેરાત વાંહેથી બીજી કરે તો આને બદનામ કરે, આને સપોર્ટ કરતા ખેડૂતો બંધ થઈ જાય. આ જે સમસ્યાઓ ઊભી થાય છે આની પાછળના, તો આવી સમસ્યા ન થાય અને આપણે કાયમિક માટે એની લડતરનું નિરાકરણ, કે જે દિવસે આ દેશમાં ગાંધીજી અને સરદાર કે બાબા સાહેબ આ બેઠા હશે ને ત્યારે ઘણા વિચારો કર્યા છે કે ભાઈ આનું કાયમિક નિરાકરણ કરવું હોય તો શું કરવું પડે, તો કે આટલા કામ કરીને તો કાયમી નિરાકરણ થાય. એમ આ ભાવનું, આપણા વેચાણનું, આપણી ખરીદીનું, આનું છે ને કાયમી નિરાકરણનું જ્યાં સુધી આપણે ન લઈ આવીએ ને ત્યાં સુધી આપણે આની યાદ દશા રહી. કાયમી નિરાકરણ એક જ છે કે બધા એક જ સાથે હવના ધારાસભ્યને ગામડે આવે ને ચૂંટણી ટાઈમે તો આવવાનું જ હોય, કદાચ આડા દિવસે ન આવે, એને પૂછતા ખાલી થઈ જાય ને લાલભાઈ કે ધારાસભ્યને ભાઈ તને અહીંથી મત દઈને મોકલો, તે અમારા એટલા પ્રશ્નો હતા ખેતીના, તેનું તે હું નિરાકરણ લઈ આવ્યો. હજી સુધીમાં કોઈ ખેડૂએ હજી કોઈ નેતાને એવું પૂછ્યું કે આ રોજડા ભૂંગળાયેલા આવ્યા ક્યાંથી, આ છે કોના, ના જાહે ક્યાં છે, હું બધાને તમને મને ખબર પડે. જંગલ ખાતાની વિસ્તારમાં તમે જાઓ અને જો તમને શું લાગે તો તમારે રોડ ના કાંઠે જ વી જવાનું, બાકી એથી જેજી ઊંડા ઉતરો તમને જંગલ ખાતું 500 રૂપિયા દંડ દે કે 1000 દે કે 200 જે દે. તો જંગલના પ્રાણી અહીંયા આવે છે તો કોઈ દી કઈ કીધું? કાયમ બત્તી લઈને બધા જાય છે વાહુ રખોપું કરવા. બાકી કોઈ ધારાસભ્યને પૂછ્યું એટલે તું ન્યા જઈને એટલે અમારા રોજભૂન નું શું બોલ્યો, અને તમે માગો કઈક ને ઓલા લઈ આવે કઈક, ઓલા તાર ફેન્સિંગ ના ડીંડક લઈને આવ્યા. હવે ઈ ડોહા કાયમ હાલે, તાર 5 વર્ષ મળી જાય, 3 વર્ષ ભાંગી જાય. ઈ ડીંડકે કઈ નિવાળો છે એનો? ઈ જંગલની વસ્તુ છે. જંગલી પ્રાણી અહીંયા આવ્યા એની રોજભૂંડ લઈ આવ્યા ગવર્મેન્ટ, ત્યાંથી ઓલા સિંહ ને ઈ બાર આવ્યા. એના કરતા રોજડા નહીં પૂરતો સિંહ અહીંયા નો વી જાય, કોઈને તકલીફ, કોઈને કઈ કરવાનું જ નથી. ખાલી ને ખાલી વાહવાહી ને લાલભાઈ ધારાસભ્ય બની જાય કે અશોક ઈરાણી બની જાય, કનુભાઈ બની જાય તો કે મેં આટલું કામ કર્યું. એલા ભાઈ તું અહીંયા ક્યાં કર્યાવરું લઈને બેઠો? એ અમારા પૈસા નું છે. ગાંઠનું એમાંથી વસારે કટક બટક થાય, પણ તોય કોઈ કરતું જ નથી. કનુભાઈ, રોજ અને ભૂંડની વાત આવી ને, દરેક જેટલી સમસ્યા છે ને અત્યાર સુધી દરેક આંદોલનકારી, એટલે અશોકભાઈ વ્યક્તિગત નો માથે ઓઢી લેતા હો, આપણે જે વાત કરીએ છીએ એમાં આપણે સમસ્યા પછી હંમેશા, અને એનું આંદોલનકારી રૂપ આપવા માટે જ હંમેશા એનું કાયમી નિરાકરણ, સમાધાન જ હોવું જોઈએ. આનું આ જ સમાધાન, અને એની જ્યાં સુધી લેખિતમાં આપણે તૈયારી નહીં કરીએ, એને બધું લેખિતમાં નહીં સમજાવીએ કે ભાઈ આ કરવાથી આ સમાધાન થાય. એવું નથી કે અહીંયા બધા ગાંડા હોય, 5 તો કોક હારા હશે ને. આજ મારી તમે 2 વાત સાંભળો છો એનો અર્થ કોક તો સાંભળે છે ને. જો આપણે આપણા વિચારોને રજૂ કરી શકતા હોય તો રાની પશુને જે છે એના ક્રાઇટેરિયા જે છે એની અંદરથી બહાર નીકળે તો કોને કોને દંડિત કરવા જોઈએ. સરકાર કોને બુદ્ધિશાળી માણસને નોકરી રાખ્યો છે, એને એની ટ્રેનિંગ લીધી છે, પછી એને પગાર આપે છે. એને પગાર એટલા માટે આપવામાં આવે છે કે આ સરહદથી આ એને તો માણસોનું રક્ષણ કરવા માટે તો ફોરેસ્ટ અધિકારી બનાવ્યા જ નથી. એને જે બનાવે છે એ કોની માટે બનાવે છે? પશુ પક્ષીની રક્ષણ કરવા માટે જ બનાવ્યા છે. તો એનો એક ક્રાઇટેરિયો તૈયાર થઈ જાય કે ભાઈ આનીથી બહાર આવ્યું કોઈ પણ પશુ પક્ષી કે જનાવર, તો એનો દંડ કોને થવો જોઈએ? જે તે અધિકારીને.
આ તમે નિયમ ન લાવો ને ત્યાં સુધી હું કામ મારું કઈ કર્તવ્ય નિભાવું? તમારી વાડીમાં વાયર ફેન્સિંગ કરવાની જરૂર નહોતી. તમારી જંગલની બોર્ડર ક્યાં છે ભાઈ? એને ફરતી વાડી કરી નાખો ને, કાર્યક્રમ પૂરો થઈ ગયો. હું ઈ જ કહેવા માંગુ કનુભાઈ, છું, આટલા મારું બધા કહેવાનું શું રૂપિયાની છે કે ગ્રાન્ટ સમસ્યાનું સમાધાન ક્યાં છે? તો કે ભાઈ તમે જે અમારી ત્યાં કણે સિંહ આવે છે, વાઘ આવે છે, દીપડા આવે છે, બરાબર? તમારી પાસે પાંજરા છે, ટ્રેનિંગ વાળા માણસો છે, અહીંયા અમે જાણકારી આપી, તમે લઈ જાઓ. લઈ ગયા પછી તમે આપણે પેલે ઓલી જૂની કહેવત હતી કે રાજકુંવરીને કાંટો લાગ્યો તો કે આખી આખી જમીનને કે ચામડાથી મઢાવી દો. હવે એને એક સંપલ પહેરાવાના હતા ખાલી, નહીતર એમ એને મૂર્ખામી એવડી કરી કે ભાઈ રાની પશુ અશોકભાઈ ના ખેતરમાં આવે તો કે એને કેવડું ખેતર છે કે 20 વીઘાનું, એને ફરતી વાયર ફેન્સિંગ કરો. એટલે આને નથી કરવાની વાયર ફેન્સિંગ. વાયર ફેન્સિંગ તમારા જંગલ ખાતાને કરી નાખો, વાત પૂરી થઈ ગઈ. એક પણ રોજડું ભૂંડણું બહાર રખડતું બંધ થઈ જાય. હાવ સાદી ભાષામાં આ બહુ થાય તો જંગલને ફરતી તમારી જ્યાં હદ છે ત્યાં ઊંડી ખાઈ કરી નાખો ની ભાઈ, 20 ફૂટની. સરકાર પાસે કાયમી માટેનું નિરાકરણની બધી યોજના મારી પાસે આમ કમ્પ્લીટ ડ્રાફ્ટિંગ છે. કેટલું કરો એટલે અશોકભાઈને એક પણ વખત રોડ ઉપર ન આવવું પડે કે ભાઈ રોજ ને ભૂંડનું શું કરવું. નિરાકરણ ભાઈ એનું પણ નિરાકરણ જ છે. મારી પાસે જે કનુભાઈ છે ને એ સમસ્યાના સમાધાન છે સીધા, બરાબર? અને મારા જેટલા ખેડૂત મિત્રો આગેવાનો છે ને એની પાસે સમસ્યાના રાફડા છે. એ સમસ્યાની વાત જ સતત ચાલુ રહે. તમે સમસ્યાની વાતો કરવાથી ક્યારેય સમસ્યાનું હલ ન થાય. તમે સમસ્યાનું હલ લઈને ત્યાં જાઓ. ભાઈ આટલી આટલી સમસ્યા કનુભાઈ ત્યાં જઈને આ રજૂઆત કરે તો જીતુ વાઘાણીના મગજમાં 5% તો ઉતરે ને. વાત તો હળી ક્યાંક સમજ્યા જેવી છે કે ભાઈ આવડો મોટો ખર્ચો કરી અને દરેક ખેડૂતોને ખાટલા દેવા, રાતવાસેના ઓલા ઉપરના એવા બનાવી દેવા, આખા ગુજરાતના તમામ ખેડૂતોને વાયર ફેન્સિંગની સબસિડી દેવી, એની કરતા 25% ખર્ચામાં તો આવડ્યું આખું આપણું જંગલ મટાઈ જાય. ઉતરે કે ન વળે? ઉતરે ગળે. સમજાણું? એટલે અરે ઉતરે, હું કામ ન ઉતરે? આ વસ્તુ આપણે યોજના સાંભળો લાલભાઈ, વચ્ચે રોકું છું. ભાવાંતર યોજનાનો એમડી ગણો તો એમડી શિવરાજસિંહ ચૌહાણ હતા કે સૌથી પહેલી ભાવાંતર યોજના, અને કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર ચાલુ કરી. એ ચાલુ કરી એને મને ફાઇનલ ટાઈમ નથી અંદાજ, પણ અંદાજે 5 થી 6 વર્ષ પહેલા લસણના ભાવ બીજા હતા ને ત્યારે કરી હતી, અને નિર્વિઘ્ને એ હાલે જ છે. તો આ લોકો હું કામ નથી લઈ આવતા? આને નથી ખબર પડતી? બધાને ખબર. જો હું અહીંયા બાટવા દેવડીમાં બેઠા બેઠા મને ખબર પડે કે આ ભાવાંતર યોજના છે, એનાથી સરકારને ફાયદો થાય, આ ગોડાઉનના ખર્ચા મટી જાય, ટ્રાન્સપોર્ટેશન નીકળી જાય. પણ આ મળતિયાઓને હિસાબે નો કરે તો તેને નથી ખબર કે જંગલને ખાઈ કરી નાખીને આટલા ખેડૂને ફેન્સિંગના રૂપિયા દીધા, એટલા રૂપિયામાં તો જંગલને 4 વાર આટો લાગી જાય. 4 લેયર વાળું ફેન્સિંગ થાય, પણ ઈ નો કોઈ દિવસ નો કરે. આપણી વાત જે છે ને એ કનુભાઈના મીડિયા દ્વારા સરકાર સુધી વ્યવસ્થિત રીતે પહોંચાડે. કારણ કે વાત તો એ છેલ્લે ચોથી જાગીર છે, એ જ પહોંચાડી શકશે. અને હું તો એવું માનું છું કે સારા વિચારોને 10 વખત બતાવો કે ભાઈ આ વાત છે, આ કરવાથી 100% થઈ જાય, આ કરવાથી ઘઉંનું એટલે ટૂંકમાં એમઆરપી જે આપણે નક્કી કરવાનું છે ને એ આપણે નહીં, ગવર્મેન્ટ જ નક્કી કરે કે આટલામાં મળશે ને આટલામાં વેચાય, વાત પૂરી. એડવાન્સ તમે આપણે દીકરા દીકરીના લગ્ન કરવાના હોય તો એડવાન્સ જેમ તૈયારી કરીએ એમ કોઈ પણ વાવેતર કરતા પહેલા એનો ટેકાનો ભાવ, એટલે તમને એમઆરપી નક્કી કરવામાં આવે. તમારે વાવવું હોય તો વાવો, ન વાવવું હોય તો કાંઈ નહીં. આ વખતે 200 રૂપિયા જ ઘઉં ખરીદશું, હું કામ વાવી? આપણે નથી વાવવા, હાલો. સરકાર પાસે બહુ જાજા ઘઉં છે, બરોબર? એને ગરીબોને બાટી શકે, મફતમાં દઈ શકે, તોય 2 વર્ષ હાલે એટલા બધા ઘઉં છે. હવે ખરીદ કરી શકવાની શક્તિ જ નથી તો ગવર્મેન્ટ એડવાન્સ કહી દે કે ભાઈ આ વર્ષે અમારી ગવર્મેન્ટ છે એ 125 રૂપિયાથી જ વધારે ઘઉં ખરીદવાની નથી, કનુભાઈ. તો ઘઉં નહીં વાવીએ ને આપણે બાંધવાની જરૂર જ નથી રહેતી સરકારની હારે. મારું તો એવો વિચાર છે કે તમે એડવાન્સ કહો ને કે ભાઈ હવે આપ અત્યારથી નક્કી કરે સરકાર કે ભાઈ આવતા ચોમાસામાં શું શું થાય, તો કે ભાઈ કપાસ થાય, રાયડો થાય, જે આપણા ટૂંકમાં ખરીફ પાક કહેવામાં આવે, જે વરસાદી પાણી દ્વારા નિર્મિત છે, એને તમારે વાવવા માટે તમારે આટલામાં જ અમે ખરીદશું. તમને પહોંચાણ હોય તો વાવો, નકર ન વાવતા. સરકાર હારે બાંધવાનું નક્કી થઈ જાય, તમારો ભાગ ફિક્સ થઈ જાય.
સરકાર પાસે બધી માહિતી છે. એટલે આ વાત છે ને, એ સરકારનો અને ખેડૂતોનો ઝઘડો કાયમી માટે નિરાકરણ રાની પશુનું નિરાકરણ, એક બાબતનું સમાધાન છે. પછી રોડ રસ્તા હોય તો મારી પાસે સમાધાન છે. પછી યુવાનોને રોજગારી દેવાના હોય તો એનો સમાધાન છે કે ભાઈ કઈ રીતે રોજગારી આપી શકો, એ પણ આપણી પાસે છે. ખેડૂતોના મુદ્દાનું છે. કોઈ પણ બાબત એવી નથી કે જેની ઉપર લેશન ન કર્યું હોય. ખાલી નેતાગીરી કરવા માટે, વિરોધ કરવા માટે મેદાનમાં નહીં, તમારી પાસે સ્વબુદ્ધિથી ક્યાંક વિચારીને સામેને આપો ને, તો એ સત્તા ભોગવવા બેઠો છે એ માણસમાં થોડીક તો અકલ હશે, એક્સેપ્ટ તો કરે જ. આપણે ખાલી બાજા જ કરવાનું, તમે ક્યાંક કરો, તમે ક્યાંક કરો, પણ એને વિચાર જ નથી દેતા, તે શું કરશે? એ આપણી જવાય. કોકે તો વિચાર દેવો જોઈએ ને. ગાંધીને કોક બધાને ધક્કા માર્યા છે, કાળિયાઓને કેટલા નહીં, કે હાલો તમે મને ડબ્બામાં જ બહાર કાઢ્યો, હવે હું જો તમને મારા દેશમાંથી બહાર કાઢે, એવો એને વિચાર આવ્યો તો અંગ્રેજો ગયા ને. એટલે આપણે સરકારને આવા સારા વ્યવસ્થિત રીતે આખા વિચારોથી આપીએ, અને નો હોય તો એની ઉપર એક્શન નો લે તો આંદોલનના માર્ગ ક્યાં બંધ થઈ ગયા છે. પણ આંદોલનની સાથે સાથે મારું એવું કહેવાનું છે કે તમારા વિચાર તો આપો. તમે એની જ માંગણી રેકર્ડ એની જ વગાડ્યા કરો, ભાઈ અમને મળવું જોઈએ, અમને મળવું જોઈએ. હવેથી પછી આગોતરું આયોજન માટે ક્યાંક આપો ને કે ભાઈ આટલું આગોતરું આયોજન કરી નાખો તો કાયમિક માટેની આ સમસ્યા પૂરી થઈ જાય. એટલે સરકારમાં મારી વાત પહોંચાડજો કે એડવાન્સ આગોતરા આયોજન કરે કે ભાઈ આવતા ચોમાસામાં. ચોક્કસ લાલભાઈ, મીડિયાના માધ્યમથી જે તમારી વાત તમે રજૂ કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે ખેડૂતો માટે હંમેશા તમે નવા કંઈક ને કંઈક એવા વિચારો આપતા હોય છે. અને આપણી ચેનલમાં જ માધ્યમથી, આપણે ચેનલનું નામ જ જગતનો તાત છે, એટલે ફક્ત આપણે ખેડૂતો માટે જ કંઈક નવું જાણવા મળતું હોય. કૃષિ નિષ્ણાંતો દ્વારા, કોઈક ખેડૂત આગેવાનો દ્વારા કંઈક ને નવું ખેડૂતો માટે અમે આપતા હોઈએ છીએ અને ચેનલમાં બતાવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. મિત્રો, સમયનો થોડોક અભાવ છે, એટલા માટે આપણે ફરી પાછા બીજા વિડીયોમાં લાલભાઈને પણ ચોક્કસ મોકો આપશું. લાલભાઈ, અમારી ચેનલમાં જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અને અશોક, આપણે ખેડૂત આગેવાન હતા અશોકભાઈ હિરાણી. અશોકભાઈની અમારી ચેનલમાં જોડાવા બદલ અશોકભાઈને ખૂબ ખૂબ આભાર. અને આવનારા ચોક્કસ મિત્રો ચેનલમાં જોડાયેલા રહેજો અને કંઈક ખેડૂત લક્ષી નવી ને નવી માહિતી તમારા સુધી અમે પહોંચાડતા રહીશું. જેટલા મિત્રો આપણે ચેનલ જોતા હોય, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. જય માતાજી, જય મુરલીધર.